હેલો ફ્રેન્ડ, તમારું એમેઝિંગ લાઈફમાં સ્વાગત છે. તો આજે હું એક એવી જગ્યાએ આવી છું કે જ્યાં ખૂબ જ સારું મંદિર છે અને તે છે શામત્રા પાસે આવેલું એક શક્તિપીઠ. તો હવે આ એનો પાછલો ભાગ છે. તો હવે હું તમને એ મંદિરના અંદર લઈ જાઉં છું. તો એ મંદિર આમ ખૂબ જ સુંદર છે. પાછલો ભાગ એનો કંઈક આવો જ લાગે છે. તમે જઈ શકો છો અહીંયાથી. તો ચાલો હવે આપણે જઈએ અંદર. તો ફ્રેન્ડ્સ, એનો એન્ટ્રી ગેટ કંઈક આવો છે. જેવો ખૂબ જ સુંદર. તો ફ્રેન્ડ્સ, હવે હું અંદર આવી ગઈ છું. તો હવે આનું જે મંદિર છે ને એ કંઈક આવું દેખાય છે. આ જુઓ. તો ચાલો આપણે મંદિરના અંદર જઈએ. અહીંયાથી પગથિયાથી પર જઈ શકાય છે અને અહીંયાથી રસ્તો પર છે આવી રીતે ચડવાનો. તો આપણે આવડા રસ્તે જ જઈશું. તો ફ્રેન્ડ્સ, તમને આ બાજુ દેખાય છે ચારે બાજુ, એ 51 શક્તિપીઠ છે. તે 51 માતાજી છે. તો પહેલાં આપણે મોટા મંદિરમાં જઈ આવીએ, પછી આપણે બધા મંદિર ફરી લેશું. ચાલો. તો ફ્રેન્ડ્સ, મંદિરમાં હમણાં એકદમ શાંતિ છે, કોઈ જ નથી મંદિરમાં. તો આ છે હિંગલાજમાં. પછી આ રુદ્રાણી માતા. પછી આ મોમઈમાં. મહાકાળી માતાજી. અને આ છે ત્રિપુરા સુંદરી માતા. તો આનો પાછળનો ભાગ કંઈક આવો છે. આ જેવો. હમણાં મંદિરમાં સાવ શાંતિ છે. હમણાં મંદિરમાં કોઈ જ નથી. તો હવે આ મંદિર એક રાણીએ બનાવ્યું હતું. તો આ મંદિર ખૂબ જ એટલે ખૂબ જ સુંદર છે. તો તમે આ મંદિર જોઈ શકો છો. આ જેનાથી બને છે તમે આમ થાંભલા જુઓ. આમાં આખા મંદિરમાં ખાલી 2 જ કલરના પથ્થર યુઝ થયા છે. એક છે પીળો અને બીજો છે પિંક, રેડ આપણે જે કહી શકીએ. તમે આ ઉપર જુઓ. ઉપરની બાજુ છે ને કે ખુલ્લું છે, કે એમાં કબૂતર આવી શકે ને એવી જ રીતે. અને અહીંયા એકદમ ખૂબ જ સુંદર અને શાંત જગ્યા છે. અહીંયા આપણે આરામથી બેસી શકીએ છીએ. અને હવે આ તમે શક્તિપીઠ છે બધા. અને હમણાં ઓલું જે મેં તમને સામે બતાવ્યું ને, આ એનો એન્ટ્રી ગેટ જ હતો. તો આપણે હવે નીચે જઈએ અને 51 મંદિરની પરિક્રમા કરતા આવીએ. તો ચલો હવે આપણે જઈએ. આપણે સ્ટાર્ટ કરશું આ બાજુથી. તો આ બધા 51 નાના નાના મંદિર છે. અહીંયા ખૂબ જ સુંદર છે. અને આ ઝાડ પર છે, એ બહુ જ મજા આવે આપણે આવીએ તો. અને આ મંદિર એવું છે કે જે એકદમ શાંત છે. અહીંયા બધા દર્શન કરવા આવે પણ શાંત છે આ મંદિર. તો આની જે સામેનો ભાગ તો તમે જોઈ લીધો.
હવે યાર પાછળનો ભાગ કંઈક આવો દેખાય છે, તમને બતાવું. આયરો આ છે આની પાછળનો ભાગ. આ જુઓ